આરોગ્ય અને કાયાકલ્પનો દિવ્ય સંગમ. ફાગણ સુદ 11 એટલે આમલકી એકાદશી. જ્યારે ફાગણનો રંગોત્સવ અને વૃંદાવનની શ્રી કૃષ્ણ લીલાઓનો સમન્વય થાય ત્યારે આ પવિત્ર દિવસ કુંજ એકાદશી કે રંગભરી એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી માનવ શરીરના શુદ્ધિકરણ અને નવજીવનનો અવસર છે. શ્રીમદ ભાગવતના 8મા સ્કંધમાં દેવમાતા અદિતિ અને કશ્યપ ઋષિના આંગણે ભગવાન વામનના પ્રાગટ્યની કથા છે. આ દિવ્ય અવતાર માટે ફાગણ સુદ એકમથી 11 સુધી કરાતા પયોવ્રતનું વિશેષ મહત્વ છે. આયુર્વેદ મુજબ આ વ્રત દ્વારા માતા પિતાના આહાર, વિહાર અને વિચારો શુદ્ધ થાય છે, જે ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં આમળા બીજની ગુણવત્તા વધારીને ગર્ભસ્થ શિશુ માટે ધાત્રી અને વયસ્થાનું કાર્ય કરે છે. બૃહદ ધર્મ પુરાણ અનુસાર સૃષ્ટિના સર્જક બ્રહ્માજી અને આમળાના વૃક્ષની ઉત્પત્તિ એક સાથે થઈ હતી. શાસ્ત્રોમાં આમળાને ધાત્રી એટલે કે માતા સમાન રક્ષણ કરનાર અને વયસ્થા એટલે કે યૌવનને સ્થિર રાખનાર કહેવામાં આવ્યા છે. બ્રહ્માજી પ્રત્યક્ષ દેખાતા નથી, પરંતુ પૃથ્વી પર અમૃત ફળ સમાન બિરાજમાન આમળા એ બ્રહ્માજીનું જ જીવંત સ્વરૂપ છે. વૈદિશ નગરી અને એકાદશીનો પ્રભાવ. મહર્ષિ વશિષ્ઠે રાજા માંધાતાને સંભળાવેલી એક પ્રાચીન કથા મુજબ વૈદિશ નામની નગરીમાં રાજા ચિત્રરથ અને તેમની પ્રજા પરમ વિષ્ણુ ભક્ત હતા. આ નગરીમાં કોઈ નિર્ધન, પાપી કે નાસ્તિક નહોતું. એકવાર ફાગણ સુદ 11ના દિવસે રાજા અને પ્રજાએ નદી કિનારે આમળાના વૃક્ષ નીચે ભગવાન પરશુરામની સ્થાપના કરી પૂજન કર્યું. તે સમયે એક પાપી પારધી ત્યાં આવી ચડ્યો. ભૂખ અને તરસથી પીડાતા એ પારધીએ કુતૂહલવશ આખી રાત જાગરણ કર્યું અને ભગવાનની કથા સાંભળી. આ અજાણતા થયેલા વ્રતના પ્રભાવથી તે પારધી બીજા જન્મમાં રાજા વસુરથ તરીકે જન્મ્યો અને અતિ પરાક્રમી તથા ધર્મિષ્ઠ બન્યો. આમ આ એકાદશીનું વ્રત કરનાર નિસંદેહ વિષ્ણુલોકને પામે છે. આયુર્વેદિક દ્રષ્ટિ અને કાયાકલ્પ પ્રયોગ. આધુનિક સમયમાં આપણે આમળાને માત્ર ચ્યવનપ્રાશના માધ્યમથી ઓળખીએ છીએ, પરંતુ બજારમાં મળતા કાચા આમળામાંથી બનેલી બનાવટોમાં શાસ્ત્રીય ગુણો હોતા નથી. ખરેખર તો ફાગણ માસમાં જ્યારે આમળા પરિપક્વ થઈને તામ્રવર્ણના બને છે, ત્યારે જ તેમાં ટેનિન અને અન્ય ગુણો પૂર્ણ રીતે ખીલે છે. સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની ઈચ્છા રાખનારાઓ માટે આ શ્રેષ્ઠ સમય છે. ફાગણ સુદ 11નો ઉપવાસ કર્યા પછી પૂનમ સુધી રોજ સવારે હરડે ચૂર્ણથી પેટ શુદ્ધિ કરવી જોઈએ. ત્યારબાદ શરૂ થાય છે આમલકી રસાયણનો વિશિષ્ટ પ્રયોગ. માટીના પાત્રમાં ખાખરાના પાન સાથે 18 નંગ આમળા મૂકી તેને કપડમટ્ટી કરી અગ્નિમાં બાફવા. ત્યારબાદ આ આમળાને સોયથી છિદ્રિત કરી મધમાં ડુબાડી રાખવા. દરરોજ 3 વખત 2 આમળા ઘી સાથે ચાવીને ખાવા. આ પ્રયોગ 21મી 28 દિવસ સુધી કરવાથી શરીરનું નવસર્જન થાય છે. આ પ્રયોગ દરમિયાન આચાર રસાયણનું પાલન કરવું અનિવાર્ય છે. ક્રોધ, શ્રમ અને સોશિયલ મીડિયા જેવા વિક્ષેપોથી દૂર રહી એકાંતમાં સાક્ષીભાવની સાધના કરવાથી ઉત્તમ પરિણામ મળે છે. આધુનિક વિજ્ઞાનની રીતે પણ આ પ્રયોગ પૂર્વે અને બાદમાં લોહીની તપાસ કરાવવાથી તેની હકારાત્મક અસરો પ્રત્યક્ષ જોઈ શકાય છે. આમલકી એકાદશી એ માત્ર પરંપરા નથી, પરંતુ કુદરત સાથે જોડાઈને ભક્તિ અને આરોગ્ય બંને પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર છે. વિડીયો જોવા બદલ આપનો આભાર. નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો. ધન્યવાદ.